ચાલો આપણે હવે બોર્ડ માસના જે ક્વેશ્ચન આવે છે નવોદયમાં એનું આપણે સોલ્યુશન જોઈશું. પહેલાં તો આપણે શીખીશું બોર્ડ માસ એટલે શું. બી એટલે બ્રેકેટ્સ, ઓ એટલે ઓર્ડર, ડી ફોર ડિવિઝન, એમ ફોર મલ્ટિપ્લિકેશન અને એ ફોર એડિશન અને એસ ફોર સબસ્ટ્રેક્શન. આની જે બ્રેકેટ્સ એટલે આપણે જોઈએ છીએ આમ બ્રેકેટ્સ હોય છે, પછી આ બીજી જાતનો આ બ્રેકેટ હશે અને ત્રીજો આવે છે. આ સૌથી મોટો અને આ વચ્ચેનો અને સૌથી નાનો. તો આપણે જ્યારે સોલ્વ કરીશું ત્યારે આ સૌથી નાનો બ્રેકેટ્સ આપણે લેવાનો છે, એના પછી આ લેવાનો છે અને પછી આ લેવાનો છે. ઓર્ડર્સનો મતલબ થાય છે ગુણાકાર, ડિવિઝનનો મતલબ થાય છે ભાગ્યા, મલ્ટિપ્લિકેશનનો ગુણાકાર, એડિશન મતલબ સરવાળો અને સબસ્ટ્રેક્શન મતલબ ઓછા એટલે બાદબાકી. અહીંયા પણ આ ગુજરાતીમાં આવી રીતના સૂત્ર બને છે, એનો મતલબ અહીંયા લખેલો છે. તો ચાલો આપણે આ એક ઉદાહરણ જોઈશું. ઉદાહરણમાં 4 પ્લસ કૌંસ મોટો કૌંસ છે 5 બાદબાકી વચ્ચેનો મધ્યવાળો કૌંસ છે. પછી લઈશું આપણે આ 2 ગુણ્યા નાનો કૌંસ 10/2 ને કૌંસ પૂરા કરીએ. હવે આને કેવી રીતના ગણવાના છે તો ધ્યાનથી જોશો. સૌથી પહેલાં આપણે જોવાનું છે સૌથી નાનો કયો છે, તો આ કૌંસને પહેલાં આપણે છૂટો કરવાનો. બાકી આપણે જે રકમ આપેલી છે એમની એમ જેમ છે એ ઉતારી લઈશું, બરાબર. હવે અહીંયા ભાગ્યા કરીશું તો આ કૌંસ આપણે પૂરો કરીએ તો શું આવશે 10/2 એટલે કેટલા થશે, જવાબ આવશે 5. કૌંસ આ હવે કૌંસ નીકળી ગયો એટલે વચ્ચેનો કૌંસ પછી આ મોટો કૌંસ પૂરો કરીશું. હવે પાછા જોઈશું આ કૌંસ આપણે વચ્ચેનો કૌંસ છે આ પૂરો કરવાનો રહેશે. તો એ આપણે જોઈશું હવે 4 વત્તા કૌંસ 5, જે નિશાની છે એ બરાબર ઉતારવાની છે, ધ્યાન રાખવાની જરૂર છે. હવે આ કૌંસ પૂરો કરીશું 5 ગુણ્યા 2 કેટલા થશે 10, 5 દુની 10. હવે આ કૌંસ પૂરો થઈ ગયો, મોટો કૌંસ લઈશું. હવે આવશે મોટો કૌંસ પૂરો કરવાનો, જે સેમ ઉતારીશું. હવે 5માંથી 10 બાદ તો ન થાય એટલે આપણે જોઈશું 10માંથી 5 બાદ કરી દઈએ એટલે કેટલો જવાબ આવશે, અને આમ લખીશું 4 ઓછા માઇનસ આ 5 જવાબ આવશે. તો હવે અહીંયા કરીશું આપણે 4 ઓછા બાદ કરીશું તો -1 જવાબ આવશે. આ છે આન્સર.